હે રામે રામ ડાયરા ને રામ રામ. કેમ સવો? બસ એમના મોજમાં રહેજો મારા વાલા. તો 8 દિને વરાપતિ ને તો દવા સટાઈ ગઈ સિંગમાં અને હાથી હાલી ગયા. આ બીજી વારે હાલે, ત્રીજી વાર હાલે હો. ત્રીજી વાર હાલે તો આજકાલ પાછો તગડો આંક્યો તગડો. અને નજારો જોવો કેવો પણ આમ મસ્ત લાગે કે હાસું કહી ગયો. જોઈ લો કેમ પણ વરા મૂક્યા હોય એવું લાગે કે નહીં. આ તમને સાઈડે તે અંધાર થાય અમારે પાલીતાણા ડિસ્ટ્રિક્ટ. પછી નાથી આમ માંડવડા ને પીપળીને એને ક્યાં થઈને પછી એને ક્યાં આવે વરસાદ અમારે. જો આજે ત્યાં ક્યાં પાલીતાણા બાજુ જામી ગયો પણ. અને આજ તો પછી તગડો ચાલુ કર્યો છે. અત્યાર સુધી સોગડો આંકતા, હવે આને તગડો કહેવાય. 3 વોળ લે ને એને તગડો કહેવામાં આવે છે. અને નજારો જોવો પવન શક્યનો આમ જોવો તમને એમ થાય કે આ હઈ ઝૂમ કરવો જોવા સગારા મારે કે નહીં પણ કેમ કે તડક્યો હશે ના. અને આમ વાદળા છે અને સિંગનો નજારો જોવો તમે. આમાં કેમ લાગે તમને કે પારવી પારવી માંડવી ને ઘાટું ઘાટું ખડ એવું છે વાલા. પારવી પારવી માંડવી ને ઘાટું ઘાટું ખડ લેવામાં નથી પોગાતું ખડ. હાથી આંકી આંકીને કાઢી નાખવી ખડ. હવે નીંદવું તો જોહે. આ તો વરસાદ ન આવે તો હો. અને જો વરસાદ આવ્યો તો ભૂકા કાઢી નાખીએ એવું લાગે. એમાંય પાછું આ ડુંગળીનું બી સાંટ્યું છે. 5 કિલો બી સાંટ્યું છે ડુંગળીનું. ઓલી સિંગ આખતર છે ને એમાં થોડીક ડુંગળી કરશું આખતર. બી 5 કિલો લેવો તો કાળું બી હતું. હવે કળી કેવી થઈ જોઈવી આપણે. અને બી કાલમાં સાંટી દીધું. 5 કિલો સાંટ્યું છે એટલામાં. અને સૂર્યનારાયણ દાદા ઉગી ગયા છે. બેલો અડધો આંક્યો છે, અડધો બાકી છે. ને આંબાને કોળ આવી ગયો તો મસ્ત મજાનો. હવે આને ગોળ દઈ દેવો છે 2 શરદીમાં. ફરતો ગોળી કાઢવીને ખાતર છે દેશી તે 5 બકડીએ નાખી દેવું ફરતા. તે ચોમાહાનો રસ બધો ઉતર્યા કરે અંદર એમ કે હશે. હો આપને વિષય ને ચોમાહાનો પણ 1-2 ભાઈએ વાત કરી મને કે ચોમાહામાં ખાતર નાખો આંબામાં. એ જેઠ મહિને હારામાં હારું ગણ કરે કે આપણે નાખવી ને કરતાં અત્યારે નખાય કે. તો હાલો ને તો ના શું વાર લાગે તો તેવી આંબા છે ગોળીને નાખી દેવું. અને મોડેકથી પાછો
તગડો અધૂરો સહી કરશું પૂરો. બે ફર્સ્ટ ક્લાસ હો પણ તગડામાં. સોકડો આંક્યો ત્યારે એવું નહોતું બેસતો પણ તગડામાં સારું બેસે છે. તો હાલો અત્યારમાં શિરાવા વયા જઈએ ઘેરે. શિરાવીને પાછા જોડશું. આ એક અખતરો માર્યો હતો કલમનો. થઈ નહીં કલમ જોવાનું હુકાઈ ગઈ. અમુક જગ્યાએ આપણે એક આંબો હોય અને 2, 3, 4 જાતની અલગ અલગ આવે કેરી. તો હાલો ને ટ્રાય મારીએ. હું કહું રાજાપુરી છે તો એમાં બીજી કંઈક ઉમેરીએ. ન થઈ કલમ. અને જુઓ આ મીંદડા કહેવાય. મીંદડા અમારે તો અહીંયા મીંદડા કહે. અને તમે આને શું કહો કહેજો કોમેન્ટ કરીને. અને આ જો હમણાં સિંગમાં હાંક્યા થોડાકમાં મીંદડા. સિંગમાં હમણાં થોડાક અડધા ઓલામાં હાંક્યા છે. પણ કામ એક નંબર થાય હો. અને અમારે તો પાંહ હતી એટલે તો સિંગ બુરાતી જાય. બાકી પાંહ નો પહેલી વાર હાંક્યા હોય ને તો તમારે કાંઈ ખડબડ કાંઈ ન રહેવો. જવો 5 દાઢા છે. કેટલા? 2 આગળ આવે ને 3 પાછળ આવે. હાલે હારા હો પણ. અને તળાજા ડિસ્ટ્રિક્ટ વરસાદ છેડ્યો એવું લાગે હવે. જો તો ખરા વાદળા કેવા પણ. વરહાવ થાહે. તળાજા બાજુ હવે સાળ બંધાણી છે વાદળાની. હવે ત્યાં તો અમારે વરાપ છે. પછી તો જે થાય ખરું. અને જવો આમાં મીંદડા હાંક્યા હો. આમ પણ બની ગયું ને એક નંબર. શેઢામાં આમાં પાંહ વધારે હતી એટલે આમાં કે ન હાલે. બુરાઈ જાય સિંગ. એમ સિંગ ડટાતી જાય. અને આ શેઢાની ઓળ હતી એટલે આમાં હજળ થઈ ગયેલું હોય એટલે આમાં મીંદડા ફર્સ્ટ ક્લાસ હાલ્યા હો. જય સિયારામને. સબસ્ક્રાઈબ કરવાનું વાલા આમ જો ન ભૂલતા હો. હાલો ફોલો કરી નાખજો ફેસબુકમાં આવો ને તો.